તો પછી કોઈ પુરુષાર્થનું નામ જ નહીં લે અને બધા એમને એમ બેઠા રહેશે અને કહેશે જેમ ક્રમબદ્ધમાં થવાનું હશે તેમ થશે. જજ સાહેબ, આવું મારું અને મારા અસીલનું માનવું નહીં, પરંતુ કેટલાક વ્યક્તિઓનું પણ માનવું છે કે ક્રમબદ્ધના શીખવાડવાથી પુરુષાર્થ ઉડી જાય છે. મને તો ક્રમબદ્ધ અને પુરુષાર્થ બંને વિરોધાભાસ શબ્દો લાગે છે. અરે વકીલ સાહેબ, તમને ક્રમબદ્ધ અને પુરુષાર્થ બંને વિરોધાભાસી શબ્દ લાગે છે, પરંતુ તમે જો ગુરુદેવને સર્વાંગપણે સમર્પિત બુદ્ધિ વડે વિચારશો તો તમારા ખોરડાની ગુંજ ચોક્કસ ઉકલી જશે. અને પછી ક્રમબદ્ધ પર્યાયના સ્વીકારનું નામ જ પુરુષાર્થ છે. તે સમજાવતા વાર નહીં લાગે. અને પછી આ બંને વિરોધાભાસી શબ્દો છે તેમાં તમને ક્યાંય ભિન્નપણું દેખાશે નહીં. વાસ્તવમાં જજ સાહેબ, તેમની આ ભ્રાંતિનું કારણ એ છે કે વકીલ સાહેબ પુરુષાર્થના યથાર્થ સ્વરૂપને સમજ્યા નથી. જજ સાહેબ, મારા કાબિલ દોસ્ત મારી સમજણ ઉપર શંકા કરે છે. જો તમને જ બધું સમજાણું હોય ને તો અહીં બધું સ્પષ્ટ કરો ને. આજ તો અહીં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આમ બંધબાજી રમવામાં મજા નથી આવતી. કે પછી તમને ડર છે કે બાંધી મુઠ્ઠી લાખની ખુલી જાય તો ખાખની. ઓર્ડર. શાંત થાઓ, શાંત થાઓ. વકીલ બિજલ કુમાર, આટલી ઉગ્રતાથી વાતને ના લઈ આવો. તમારી વાણી પર થોડો સંયમ આવો. અરે વકીલ સાહેબ, તમે જે અમારી આ બંધ મુઠ્ઠીની વાત કરો છો ને, એ બંધ મુઠ્ઠી અમારી જ્યારે ખુલશે અને તમારી સમક્ષ જ્યારે ક્રમબદ્ધ પર્યાય આવશે ત્યારે તમારા લાખ તો શું, કરોડો ને અબજો રૂપિયા પણ તેનું મૂલ્ય આપવા માટે ટૂંકા પડશે. અરે આ તો કોહિનૂર હીરો છે, કોહિનૂર હીરો. એને ઓળખવા માટે આવો મોટો અવાજ અને આવડા પુરુષાર્થની જરૂર નથી. અરે એના માટે તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપેલી સાચી દ્રષ્ટિની જરૂર છે. બંને વકીલોને આદેશ આપું છું કે આ સુવર્ણપુરીની અદાલત છે. એકબીજા પર આક્ષેપ કરવાને બદલે તેમના અભિપ્રાય, દાવા ઉપર થોડો વધારે પ્રકાશ પાડો. એકદમ સાચી વાત છે સાહેબ. જુઓ ને સાહેબ, આજે તમે આ જજની ખુરશી ઉપર બેઠા છો તેની પાછળ તમારી અથાગ મહેનત અને પુરુષાર્થ રહેલો છે. અને મને પણ જુઓ સાહેબ, મેં મારી જિંદગીના 5 વર્ષ સખત મહેનત અને પુરુષાર્થ કરી LLB પાસ કરી અને આ મુકામે પહોંચ્યો છું. તો સીધી વાત છે સાહેબ કે માત્ર ને માત્ર પુરુષાર્થથી જ બધું કાર્ય થાય છે. વાહ વાહ વાહ, શું આપણા વકીલ સાહેબે દલીલ કરી છે. તો વકીલ સાહેબને આપણે પૂછીએ કે સાહેબ, પુરુષાર્થથી તમે વકીલ બન્યા તો થોડી વધારે મહેનત કરી લેવી હતી ને, અને તમારે પણ જજ બની જવું હતું ને. ખરી વાત ને? અરે જગતની આસપાસ અનાદિ કાળથી આ જેવી આના સિવાય બીજું કર્યું છે કશું? આ વ્યવહાર જગત, આ બાહ્ય જગતમાં થોડી પણ પ્રતિકૂળતા દેખાય કે તેને માન અને કર્તૃત્વને જ ઘૂંટ્યું છે, બાકી અંદરની દશા, આહા જજ સાહેબ, અંદરની દશા તો દેવ શાસ્ત્ર ગુરુની પૂજામાં આવે છે. ઉજવલ હો કુંદ ધર હો પ્રભુ પર સેન લગાહો કિંચિત ભી फिर भी अनुकूल लगे उन पर करता अभिमान निरंतर ही. ખરેખર તો આ બાહ્ય જગતને ફેરવવા માટે આ જીવ અસમર્થ જ છે, પરંતુ જીવ જેવા ભાવ કરવા ધારે તેવા પૂર્વ પુણ્યના યોગે તેવા ભાવ થતા દેખાય કે અનુભવાય.
જજ સાહેબ, આ વિષય ઉપર વિશેષ ખુલાસા કરવા માટે હું મારા અસીલ દર્શન કુમારને બોલાવવાની પરવાનગી ચાહું છું. પરવાનગી છે. દર્શન કુમાર હાજર હો. હું જે કાંઈ પણ કહીશ તે સત્ય કહીશ. સત્ય સિવાય બીજું કાંઈ નહીં કહું. જજ સાહેબ, આ 21મી સદીમાં જ્યારે સાયન્સ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે ત્યારે મારા મિત્ર જ્ઞાનકુમાર કહે છે કે બધું ક્રમબદ્ધ જ છે. જો આવું હોત તો દુનિયા આગળ જ ન વધત. આ યુગ વર્ષો પહેલા જ્યાં હતો ને ત્યાં જ હોત. આ મોબાઈલ, આ ઇન્ટરનેટ, આ કમ્પ્યુટર, આ મેડિકલ સાયન્સ, આ બધું પુરુષાર્થ વગર આગળ વધત. વર્ષો પહેલા તો હાર્ટ એટેક આવ્યો એટલે કેસ ખલાસ. સાહેબ, મારી જ વાત કરું તો વર્ષો પહેલા મારા પિતાશ્રીને હાર્ટ એટેક આવ્યો. ત્યારે આ મોટા શહેરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ કર્યા અને ડોક્ટરની અથાગ મહેનત અને પુરુષાર્થને કારણે આજે તેમની જિંદગી બચી ગઈ. ઓબ્જેક્શન માય લોર્ડ, ઓબ્જેક્શન. ઓબ્જેક્શન સસ્ટેન્ડ. કોર્ટ શુડ બી નોટેડ લોર્ડ. મારે મારા દોસ્તને એ જ પૂછવું છે કે જે ડોક્ટરની અથાગ મહેનત અને પુરુષાર્થના કારણે તમારા પિતાની જિંદગી બચી ગઈ, તે જ હાર્ટના ડોક્ટરના 45 વર્ષના એક ને એક યુવાન પુત્રને આજે સવારે હાર્ટ એટેક આવ્યો અને તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. વકીલ સાહેબ, મારે એ પૂછવું છે કે જે ડોક્ટર અથાગ પુરુષાર્થ અને મહેનત કરીને તમારા પિતાને બચાવી શક્યા, તે ડોક્ટર તેમના એક ને એક માત્ર સંતાનને કેમ ન બચાવી શક્યા? શું તે એને ઓછી મહેનત કરી હશે? ક્યાં, કોણ, કોને, કેવી રીતે બચાવે? સમયસાર ગાથા 250 કુંકુદ આચાર્ય દેવ કહે છે કે જે માનતો હું જીવાડું ને પર જીવાડે મુજને તે મૂઢ છે, મિથ્યાત્વી છે, વિપરીત તેથી નાની છે. નથી કોઈ કોઈને જીવાડતું, નથી કોઈ કોઈને મારતું, અરે બધું જ ક્રમબદ્ધ અનુસાર પરિણમી રહ્યું છે. અરે ભાઈ, તમે તમારા વિજ્ઞાનની તો વાત જ નહીં કરતા હો. એક નાનો દાખલો. હમણાં ચોમાસામાં વરસાદ ન આવ્યો ને ત્યારે કૃત્રિમ વરસાદ લઈ આવવા માટે વિજ્ઞાને મહેનત, પુરુષાર્થ, ડગ પછાડા એની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. આવ્યો વરસાદ? નહીં ને. અને આ શિયાળામાં અનરાધાર તૂટી પડ્યો છે, કોઈ જળ ન કરતા. તેથી દરેક દ્રવ્યનું પરિણામ એની મેળે. જ્ઞાનકુમાર, તમારે આ વિષય ઉપર કઈ કહેવું છે? સાહેબ, હું જે પણ કહીશ તે જીણવાણી, પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂજ્ય માતાજીના ઉપદેશનો સચોટ આધાર લઈને કહીશ. માનનીય જજ સાહેબ શ્રી, ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત તો સર્વ આગમના મંથનનો સાર છે. આ વાત પહેલા હિન્દુસ્તાનમાં ક્યાંય ન હતી. તે પૂજ્ય ગુરુદેવ શ્રી થી જ બહાર આવી છે. ક્રમબદ્ધ એ પરમ સત્ય છે અને તેમાં અકર્તાપણું સિદ્ધ થાય. મારા મિત્ર દર્શન કુમાર સાથે જે ચર્ચા થઈ હતી તેમાં દર્શન કુમારે માત્ર ને માત્ર પુરુષાર્થ ઉપર જોર લગાવ્યું. તે કહે છે ક્રમબદ્ધ પર્યાયને માનીએ તો પુરુષાર્થ ઉડી જાય છે. હકીકતે એવું નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા કર્તા બુદ્ધિનું ખોટું અભિમાન ઉડી જાય છે અને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. વળી જ્યાં પર્યાય સ્વસન્મુખ થાય ત્યાં એક જ સમયમાં પાંચેય સમવાય આવી જાય. તમે હમણાં જે કહ્યું કે ક્રમબદ્ધમાં પાંચેય સમવાય સાથે હોય છે, તો મને જરા એ કહેશો કે 5 સમવાય કયા કયા છે? ચોક્કસ. ક્રમબદ્ધ પર્યાયમાં 5 સમવાયનો સમાવેશ છે. તે છે
પુરુષાર્થ, સ્વભાવ, સ્વકાર, નિયતિ અને નિમિત્ત. પોઈન્ટ ટુ બી નોટેડ મિલોર્ડ, જ્ઞાનકુમાર પોતાના સિદ્ધાંત વિરુદ્ધની વાત કરે છે. એક બાજુ કહે છે કે પુરુષાર્થથી કંઈ થતું નથી અને બીજી બાજુ એમ કહે છે કે ક્રમ નિયમિતમાં પુરુષાર્થ એક સાથે હોય છે, 5 સમવાયમાં એક પુરુષાર્થ સાથે હોય છે. પકડાઈ ગયો જજ સાહેબ, પકડાઈ ગયો. મારો મિત્ર એની જ જાળમાં પકડાઈ ગયો. મને પહેલેથી લાગતું હતું સાલું કઈ ગડબડ છે. જોયું આપણે કેવી જાલ બિછાવી અને કર્યો ને પુરુષાર્થ. अब आया ऊंट पहाड़ के नीचे. આમાંથી છે કઈ બહાર નીકળવાનો રસ્તો? અરે ઉતાવળા વકીલ સાહેબ, બહુ ઉતાવળા હો. આ વકીલ સાહેબ લો ભણ્યા છે, એલએલબી ભણ્યા છે, પણ સમજતા નથી કે અદાલતના અંતિમ નિર્ણય પહેલા હાર જીતનો ફેસલો થતો નથી અને હજી આપણે હાર્યા નથી, બરાબર ને? અરે અમારી પાસે એવા સબૂતો, પ્રજ્ઞાનુયોગના દ્રષ્ટાંતો, પ્રામાણિક સાક્ષીઓ અને આગમનો આધાર છે જે સિદ્ધ કરશે જે દ્રવ્યની, જે પર્યાય, જે સમયે, જે ક્ષેત્રે જે વિધિથી થવાની હોય તે દ્રવ્યની, તે પર્યાય, તે ક્ષેત્રે, તે વિધિથી તે સિદ્ધ થાય છે. અને તેથી સિદ્ધ થશે કે ક્રમબદ્ધના સિદ્ધાંતમાં જ્ઞાતાપણાનો પુરુષાર્થ તે સહજ અને સાક્ષાત છે. અતિ સૂક્ષ્મ, ઊંડા અને ગહન એવા આ વિષય ઉપર કોર્ટ એક દિવસમાં ચુકાદો આપી શકશે નહીં. તેથી ક્રમબદ્ધના સિદ્ધાંતને યથાર્થ અને સ્પષ્ટ કરવા માટે, તેના મુખ્ય પડખાને સ્પષ્ટ કરવા માટે તમને બંનેને આદેશ આપે છે. કાલે આ જ કોર્ટમાં ફરી આ જ વિષય ઉપર કાર્યવાહી આગળ વધશે. આજના દિવસ માટે કોર્ટ ઇઝ એડજોર્ન. આજનો દિવસ માટે કોર્ટ બરખાસ્ત કરવામાં આવે છે. આજની કાર્યવાહી ચાલુ કરવામાં આવે. જય જીનેન્દ્ર જજ સાહેબ, આપણે કાલે સાંજે જ્યારે કોર્ટની કાર્યવાહી સંપન્ન થઈ ત્યારે ક્રમબદ્ધ પર્યાય અને તેની અંદર 5 સમવાય હોય છે. તે 5 સમવાયમાં પુરુષાર્થનું નામ આવતા મારા વકીલ મિત્ર જાણે ચુકાદો તેની ફેવરમાં હોય તેવું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જજ સાહેબ, વાસ્તવમાં એવું લાગે છે કે તે હજુ પુરુષાર્થના યથાર્થ સ્વરૂપને સમજ્યા નથી અને તેની ઊંડાઈ અને ગહનતા સુધી પહોંચ્યા નથી. પરંતુ જીનવાણીમાં તો ઠેર ઠેર કહેલું છે કે પુરુષાર્થ કર 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 કર. અરે ભાઈ, જો તમે એની સર્વજ્ઞની વાત કરો છો તો પછી તમારે સર્વજ્ઞના ભણતરને ભણવું પડશે અને તેના અર્થને પણ ગ્રહણ કરવો પડશે. તેથી પહેલા તમે સર્વજ્ઞનો અને તમારા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરો, કારણ કે તેની શ્રદ્ધા વગર આ તમારું ભણતર, આ તમારા તર્ક, આ તમારા વિતર્ક, આ તમારા ન્યાય બધા ઊંધા છે. કારણ કે સર્વજ્ઞની સાચી શ્રદ્ધા વગર તમને શાસ્ત્રના એક અક્ષરનો પણ સવડો નહીં. અને વડીભાઈ, જીનવાણીમાં જે પુરુષાર્થની વાત કરેલી છે ને, તે પુરુષાર્થનો ખુલાસો કરતા અમૃતચંદ આચાર્ય કહે છે કે जो राग की रचना करे वह सच्चा पुरुषार्थ नहीं है. वास्तव में जो स्वरूप की रचना करे वही सच्चा पुरुषार्थ है. અને આજ પુરુષાર્થની વાત ક્રમબદ્ધ પર્યાયની સમવાયમાં કહેવામાં આવી છે. અને વકીલ સાહેબ, તે જ સવડો પુરુષાર્થ છે, બાકી બધો અવળો. આ સવડો પુરુષાર્થ, અવળો પુરુષાર્થ
આમ કઈ પુરુષાર્થમાં થોડા કઈ ફેરફાર હોય. પુરુષાર્થ એટલે પુરુષાર્થ. વકીલ સાહેબ, આજે તમારા બધા તર્ક વિતર્કો છે ને એનું પણ સમાધાન થઈ જશે. અચ્છા વકીલ સાહેબ, એ બતાવો કે તમારે તીખાસ જોતી હોય તો લીંડી બી પર ઘસો કે કોલસો? જજ સાહેબ, આ કેવો સવાલ છે? હું કઈ નાનો ગીગલો છું? તીખાસ જોતી હોય તો લીંડી પીપર જ ઘસું ને, કોલસો થોડો ઘસું? અને તમે આવા સવાલથી શું પ્રૂવ કરવા માંગો છો? વકીલ સાહેબ, પ્રૂવ એ કરવું છે કે વકીલ સાહેબને જોઈએ છે તીખાસ અને તે કોલસો ઘસવાની મહેનત કરે છે. તેના સ્વભાવમાં જ તીખાસ નથી તો ક્યાંથી મળશે? એટલે વકીલ સાહેબ, તમે સ્વભાવ વિરુદ્ધનો પુરુષાર્થ કરો છો. હકીકતે તો સ્વભાવ તરફનો પુરુષાર્થ તે સહજ અને સાચો પુરુષાર્થ છે. ઓહો, તો પછી સ્વભાવને જાણવાનો તો પુરુષાર્થ કરવાનો ને? અચ્છા વકીલ સાહેબ, એ બતાવો કે સાકરમાં શું છે? વળી એક નવો પ્રશ્ન. સાકરમાં શું હોય? ગળપણ. એ જ તો એનો સ્વભાવ. અરે એનો સ્વભાવ છે તો પછી તેમાં કરવાનું શું? એ સાકર ગયડી છે એને જાણવાનો પુરુષાર્થ તો કરવો ને. અરે સાકર ગયડી છે તે જાણવું એટલે કે જાણપણું તે જ સાચો પુરુષાર્થ છે. તમે આ સાકરના દ્રષ્ટાંતથી શું સમજાવવા માંગો છો? વકીલ સાહેબ, જે સાકરનો સ્વભાવ ગળપણ છે તેમ આત્માનો સ્વભાવ એ જ્ઞાનપણું છે. સમયસાર ગાથા 320 ને સમજાવતા પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે જે જે કાળે જે જે પર્યાય થાય તેને જ્ઞાન જાણે, કરે નહીં. અરે મોક્ષને પણ જાણે, કરે નહીં. આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી તો સ્વતંત્રતાની પરાકાષ્ઠામાં ત્યાં સુધી કહે છે કે ખરેખર જાણવાની ક્રિયા પણ કરે નહીં, તે સ્વતંત્ર હોય છે. એટલી હદે તો કર્તૃત્વનો નિષેધ કરે ત્યારે પરિણમનની ધારા જ્ઞાતા સ્વભાવ તરફ ઢળે, તે જ સાચો પુરુષાર્થ છે. તેથી દરેક દ્રવ્ય તેના સ્વભાવે પોતપોતાના ક્રમ નિયમિતપણે ઉપજે છે. હું તો જ્ઞાતા છું, નાયક છું. નાયકપણું જીવનો સ્વભાવ છે. તેથી જે જે સમયે જે પર્યાયનો ક્રમ છે તેમાંથી એક સમય પણ તેને આગળ પાછળ કરી શકાતી નથી. આ ક્રમ નિયમિત આગળ પાછળ આ ટોપિક ડાયવર્ટ કરવાની વાત છે. જજ સાહેબ, આ કેસને લંબાવવાની વાત કરે છે. ધર્મકુમાર, તમારી પાસે આનો કોઈ પુરાવો છે? હોય તો લઈ આવો. કોર્ટનો સમય ખરેખર કિંમતી હોય છે, તમે સમજો છો? વકીલ સાહેબ, આ કોઈ ટોપિક ડાયવર્ટ કરવાની વાત નથી. આ પણ ટોપિક રિલેટેડ જ વાત છે. અને જજ સાહેબ, તેના માટે હું એક મારા સાક્ષી રામદેવજી વૈદ્યને બોલાવવાની આજ્ઞા. પરવાનગી છે. રામદેવ વૈદ હાજર હો. સાહેબ, હું જે કાંઈ પણ કહીશ તે સત્ય જ કહીશ. અચ્છા રામદેવજી, મેં જે કહેલ તે બધા સાધનો લઈને આવ્યા છો? હા હા, બધા સાધનો લઈ આવ્યો છું. અચ્છા વકીલ સાહેબ, મને એ બતાવો કે તમે ક્યારે લીંડી પીપર ખાધી છે? એ તમારો જીવ તો લીંડી પીપરમાં જ ચોઈટો છે. શું ક્યારના લીંડી પીપર કરો છો? અરે ખાધી જોઈને, અરે બાળપણમાં ખૂબ ખાધી છે. અને એની તીખાસ તો આહા. થેન્ક યુ વકીલ સાહેબ, થેન્ક યુ. રામદેવજી, આવો અને ક્રમ શરૂ કરો.
અચ્છા વકીલ સાહેબ, ચાખો અને બતાવો. હજી તીખાસ નથી અને લીલો રંગ પણ આવ્યો નથી. અચ્છા અચ્છા વકીલ સાહેબ, રામદેવજી શરૂ થઈ જાઓ. અચ્છા વકીલ સાહેબ, હવે ચાખો અને જરા બતાવો લીંડી પીપર કેવી છે. હજી તીખાસ જોઈએ તેવી આવી નથી અને લીલો રંગ પણ હજી ઘેરો નથી. આ વૈદ તો સાચો છે ને? લીંડી પીપર બનાવી તો શકશે ને? અરે વકીલ સાહેબ, બહુ ઉતાવળા એમ ઉતાવળે આંબા પાકે નહીં અને સીધી તીખાસ મળે નહીં. રામદેવજી ફરી શરૂ થઈ જાઓ અને આ વખતે ક્રમને પૂરો કરો. વકીલ સાહેબ, ચાખો અને હવે કહો. હવે આવી એ 64 પહોરી તીખાસ. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હું અહીં એ જ કહેવા માંગતી હતી કે 64 પોરી તીખાસ મેળવવા માટે લીંડી પીપરને વારંવાર ક્રમશઃ પૂરેપૂરી ફૂટવી પડે. 64 પોરી તીખાસ તો તેના સ્વભાવમાં પહેલેથી જ પડી હતી, પણ તે સીધી બહાર નથી આવતી. તે ક્રમશઃ બહાર આવે છે. પેલા 1, પછી 2, પછી 3, પછી 4 એમનો ક્રમ પૂરો કરવો પડે છે. તેથી પેલા થોડી, પછી વધારે, પછી તેનાથી વધારે અને છેલ્લે પરિપૂર્ણપણે પ્રગટે છે. તેથી દરેક પર્યાય તેના સ્વભાવે પોતપોતાના ક્રમ નિયમિતપણે ઉપજે છે. ઠીક છે. પુરુષાર્થ વડે ધાર્યા પ્રમાણે પરિણામ ન થઈ શકે, પરંતુ આઘા પાછા તો થઈ શકે ને. જેવી રીતે શ્રેણિક રાજાએ મુનિરાજ ઉપર ઉત્સર્ગ કર્યો અને તેનું સીધી 7મી નરકનું આયુષ્ય બંધાણું. પછી શ્રેણિક રાજાએ પોતાના પુરુષાર્થ વડે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો તેની નરકનું આયુષ્ય સીધી 7મી નરકમાંથી પહેલી નરકનું થઈ ગયું. તો આવી રીતે તેની નરકની ગતિમાં ફેરફાર તો કર્યો. વકીલ સાહેબ, હજી હમણાં જ કહ્યું કે બધું ક્રમબદ્ધ છે. સર્વજ્ઞ ભગવાન જે 3 કાળ અને 3 લોકને એક સમયમાં જાણે છે, તેના જ્ઞાનના પણ આ પ્રમાણે જ ક્રમ આવેલો હતો. શ્રેણિક મહારાજાએ પેલા મુનિરાજ ઉપસર્ગ કર્યો, 7મી નરકનું આયુષ્ય, પછી સમ્યક દર્શન અને પહેલી નરકનું આયુષ્ય. આ બધું ક્રમબદ્ધ જ હતું. રામદેવજી ભાઈ, તમારું પૂરું થઈ ગયું, આપ જઈ શકો છો. મને આ વાત સમજાતી નથી. મારી આ વાત જ્ઞાનકુમાર કહે અને સ્પષ્ટ કરીને બતાવે. જજ સાહેબ, પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે પણ ક્રમબદ્ધ પર્યાયને સમજાવતા ત્યારે તે અચૂક મોતીની માળાનું દ્રષ્ટાંત આપતા. જે મોતીની માળા છે તેમાં માળા તે દ્રવ્ય છે, દોરો તેનો ગુણ અને મોતી તે પર્યાય છે. તેમાં માળા
અને દોરો કાયમી ચીજ છે અને મોતી તેમાં ક્રમસર છે. એટલે કે પહેલું મોતી, બીજું મોતી, ત્રીજું મોતી એમ ક્રમસર છે. વળી પહેલું મોતી તે પહેલું જ છે, બીજું નથી. બીજું મોતી તે બીજું જ છે, ત્રીજું નથી. આમ પ્રત્યેક મોતી પોતાના નિયત સ્થાનમાં રહેલું ક્રમબદ્ધ છે. અગર આપણે મોતીના સ્થાનને એટલે કે 5મા નંબરના મોતીને 25મા નંબર પર મૂકવા જાય તો સંપૂર્ણ માળા તોડવી પડે. એટલે કે માળા રૂપી દ્રવ્યનો નાશ થાય તેવું 14 બ્રહ્માંડમાં શક્ય નથી. જ્ઞાનકુમાર, તમે આ મોતીના માળાની ઉદાહરણથી શું સમજાવવા માંગો છો? વકીલ સાહેબ, આ આત્મા ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે. તેના જ્ઞાનાદિ ગુણ ત્રિકાળ નિત્ય છે અને તેમાં જે પર્યાયો થાય છે તે પ્રત્યેક સમયે ક્રમ નિયમિત જ થાય છે. કોઈ પણ પર્યાય આગળ પાછળ થઈ શકતી નથી. આ આત્મા કોઈ પણ પર્યાયમાં ફેરફાર કરી જ શકતો નથી. અર્થાત આત્મા કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છે અને પરનો અકર્તા છે. અચ્છા, તમે કહો છો કે આત્મા પરનો અકર્તા છે. જજ સાહેબ, ગઈકાલે રાત્રે પૂજ્ય ગુરુદેવ શ્રીની 126મી જન્મ જયંતિ ઉપર ક્રમબદ્ધ પર્યાયનું પુસ્તક બહાર આવ્યું. તે હું વાંચતો હતો. તેમાં તો નિમિત્તની પણ વાત કરી છે. પૂજ્ય બહેન શ્રીને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થયું ત્યારે તે ગુરુદેવ શ્રી પાસે જઈ અને કહેલું કે સાહેબ, મને આપના પ્રતાપે આત્મ સાક્ષાત્કાર થયો છે. એનો મતલબ તો એમ થયો ને કે નિમિત્તના કારણે આ કાર્ય થયું. અરે ભાઈ, તમે તે અધૂરું જ વાંચ્યું છે અને આ તો એની નબળાઈ છે. એ સમયે પૂજ્ય ગુરુદેવ શ્રીએ બહેન શ્રીને પૂછ્યું કે બહેન, તમને આત્મ સાક્ષાત્કાર થતા શું થયું? હવે ભાઈ, તમે જરા ધ્યાનથી સાંભળજો. તે સમયે બેન શ્રીએ કહ્યું કે સાહેબ, આત્મા અકર્તા થઈ ગયો, કર્તૃત્વ છૂટી ગયું અને જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. માટે અહીં એ જ કહેવું છે કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની હાજરી તે નિમિત્ત, પરંતુ આત્મ સાક્ષાત્કાર સમયે મિથ્યાત્વ આદિ કર્મ પ્રકૃતિના નાશને જ નિમિત્ત કહે છે. ઓહો, આ તો હેવી થઈ ગયું. પછું ભારે છે. આનું તો કારણ એ નીકળે ને કે આત્મા અકર્તા છે, એટલે કે આપણે તો કઈ કરવાનું જ નહીં. અરે, આ તો બહુ સહેલું થઈ ગયું. આપણે તો કઈ કરવાનું જ નહીં. જજ સાહેબ, આવી જ અભિપ્રાય ધરાવતા મારી પાસે એક સાક્ષી છે. હું આનંદ કુમારને બોલાવવાની પરવાનગી ચાહું છું. પરવાનગી છે. આનંદભાઈ હાજર હો. આનંદભાઈ, તમે આ વિષય ઉપર જુઓ, હું રોજ સવારે સ્વાધ્યાય કરું છું અને હા, દેવશાસ્ત્ર ગુરુની પૂજા પણ કરું છું. તો આ બધું કરવાથી મને એટલું તો જરૂરથી સમજાય છે કે આ બધું ક્રમબદ્ધ છે. તો ભગવાને જેટલા ભાવ મારા દીધા હશે તેટલા જ થશે. એમાં આપણે શું કરવું જોઈએ? જ્યારે મને સમ્યક દર્શન થવાનું થશે ત્યારે જ થશે. આપણે તો બસ. ઓબ્જેક્શન માય લોર્ડ. ઓબ્જેક્શન સસ્ટેન્ડ. અરે આનંદભાઈ, આવી વાત ના કરો ભાઈ. અહીં તો તમારું સ્વચ્છંદ પોસાય છે. અરે ભાઈ, પહેલા તમે એ કહો કે આ વાત તમે કોના આશ્રયે કહો છો? શું તમને ક્રમબદ્ધનો નિર્ણય થઈ ગયો છે? અરે જ્ઞાન સ્વભાવના પુરુષ
પુરુષાર્થ વિના એટલી ક્રમબદ્ધ પર્યાયની વાતો કરે તેનું અહીં કામ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે તારે સર્વજ્ઞને માનવા છે અને સ્વચ્છંદે પહોંચવા છે. આ બંને સાથે કેવી રીતે બની શકે? આ તારા મનનો મેલ છે, માટે કાઢી નાખ તારા મનનો મેલ. ખરેખર તો તમને જ્ઞાન સ્વભાવનું અને ક્રમબદ્ધનો સાચો નિર્ણય જ નથી થયો. આનંદભાઈ, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા જે પરિણામની ધારા જ્ઞાતા સ્વભાવ તરફ ઢળે તે જ સાચો પુરુષાર્થ છે અને એની જ ગુરુદેવશ્રીએ અહીં વાત કરેલી છે. મને સાંભળો, જો પાંચેય સમય સાથે થતા હોય છતાં કોઈ એક સમયની મુખ્યતાથી કોઈ દ્રષ્ટાંત આપવામાં આવ્યું હોય તો તે આપ જણાવી શકશો? ચોક્કસ આનંદભાઈ, વર્તમાન યોગમાં આવા ઘણા દ્રષ્ટાંતો છે. આખા લોકને ઉલટું કરવાનું સામર્થ્ય ધરાવતા ઇન્દ્ર 65 દિવસ સુધી સમાસરણમાં ગણધરને લઈ આવવા માટે કેમ અસમર્થ હતા? 65 દિવસ સુધી સમાસરણની અંદર ઇન્દ્ર, નરેન્દ્ર અને દેવતાગણ આવતા રહ્યા, જતા રહ્યા અને ભગવાનને હમણાં દિવ્ય ધ્વનિ છૂટશે તેમ ધારી અને ભગવાન સામે ટકટક ઝૂકતા રહ્યા. ત્યારે કોઈએ અવધિ જ્ઞાન મૂકીને નહીં જોયું હોય કે કોણ ગણધર થનાર છે? કારણ કે ત્યાં સ્વકાળનો અભાવ. ભવિષ્યની ખબર હોવા છતાં તે પર્યાયને પલટાવવાનો પુરુષાર્થ છોડીને માત્ર જ્ઞાતા જ દ્રષ્ટા રહ્યા હોય એવું કોઈ દ્રષ્ટાંત છે? એ પણ હું તમને એક દ્રષ્ટાંત આપી શકું. શ્રી કૃષ્ણનું મૃત્યુ 12 વર્ષ પછી જરત કુમારના હાથે છે તેવું જાણીને રીતિ જેવી 16 વિદ્યાના ધારક તેમના પુત્ર પ્રદ્યુમને તેમની વિદ્યાને કેમ ન કહ્યું કે જાઓ તમે જઈ અને જરત કુમારને આવું કરતા રોકો? કારણ કે તેમને ક્રમબદ્ધ પર્યાય ઉપર અતૂટ શ્રદ્ધા હતી.